ગાંધીનગરમાં ભારતીય કિસાન સંઘની પત્રકાર પરિષદ ભારતીય કિસાન સંઘે મુખ્યત્વે 3 મુદ્દાઓ પર રજૂ કર્યા। ડીઝલની અછત, નકલી ખાતર મુદ્દે ખેડૂતોના પ્રશ્નો ઉઠાવ્યા તો ખાતર ખરીદી પ્રક્રિયા અંગે સરકાર સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા। સીઝનમાં ટ્રેક્ટર માટે ડીઝલ ન મળતા ખેડૂતો રાતભર લાઇનમાં ઊભા। ડીઝલ બચાવવા આઈપીએલ મેચો અને સાંસ્કૃતિક કાર્યક્રમો પર કાપ મૂકવાની અપીલ કરી। નકલી ખાતરને પ્રતિબંધિત બિયારણ વેચનારા સામે કડક પગલાં લેવા માટે પણ માંગ કરવામાં આવી છે। यूपी, महाराष्ट्र और एमपीની જેમ ગુજરાતમાં પણ ટ્રેકિંગ પર પ્રતિબંધ મૂકવા રજૂઆત કરવામાં આવી। વરસાદ માથે હોવાથી મગના પાકની સરકારી ખરીદી ઝડપી કરવા માટે પણ માંગ કરાઈ છે। ક્યાંક હજુ પણ આકડા પગલાં સરકાર અને સમાજે લેવા પડે એવી સ્થિતિ છે। ક્યાંક મોટા મેળાવડા બંધ કરવાનું પણ સરકાર દ્વારા જણાવાયું છે। વર્તમાનપત્રોના માધ્યમથી સમાચાર મળી રહ્યા છે, પરંતુ આગામી સમયની અંદર સમાજે પણ, સાધુ સંતોએ પણ અપીલ કરવી પડશે। ક્યાંક પ્રવાસ ટાળવો પડશે લોકોએ, ક્યાંક આઈપીએલ જેવી મેચો પણ બંધ કરવી પડે તો કરવી પડશે। કારણ કે આ બધાની વચ્ચે જ્યારે આપણે એક ટીપું ડીઝલ બાળી રહ્યા છીએ ત્યારે આપણા બધાની વચ્ચે સમાજ અને સરકારને સામે ખેડૂત દેખાવો જોઈએ।